સુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ માટે બે કામદારોના મોતનો જે આખો કેસ છે, પાટડી પાલિકાના ફરાર ચીફ ઓફિસરની ધરપકડ કરવામાં આવી। 4 મહિનાથી આરોપી ચીફ ઓફિસર મૌસમ પટેલ હતો ફરાર થયા બાદ કોર્ટે એ વોરંટ ઇસ્યુ કરી તેને ભાગેડુ જાહેર કર્યા હતા। ગુંગળામણથી સફાઈ કામદારોના મોત મામલે જાન્યુઆરીમાં નોંધાઈ હતી ફરિયાદ અને સલામતી ઉપકરણો વગર કામદારને સફાઈ માટે ઉતારતા મોત થયું હોવાનું સામે આવ્યું। ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર સામે ફરિયાદ નોંધાઈ હતી। સેનેટરી ઇન્સ્પેક્ટરની 4 જૂને ધરપકડ થઈ હતી। આરોપી ક્યાં સંતાયો હતો અને કોણે આશરો આપ્યો તેની પણ હવે તપાસ થશે। તાત્કાલિક પાટડી નગરપાલિકાની અંદર કામ કરતા કોન્ટ્રાક્ટરને અટક કરવામાં આવેલ અને તેના વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવેલ। છેલ્લા 4 માસથી પાટડીના નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા તેના ચીફ ઓફિસર નાસ્તા ફરતા હતા, જેથી નામદાર કોર્ટે BNSની 72 કલમ મુજબનું વોરંટ મેળવવામાં આવેલ અને 4 દિવસ અગાઉ પાટડી નગરપાલિકાની અંદર કામ કરતા સેનેટરી ઇન્સ્પેક્ટરને અટક કરવામાં આવેલ અને આજરોજ ચીફ ઓફિસરને અટક કરી અને